સાબરકાંઠા અરવલ્લી સંસદની સીટ પર ઉમેદવારની જાતિ અંગે સ્પષ્ટતા કરવા આવેદન ચૂંટણી અધિકારીને અપાયું। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા અરવલ્લી સાંસદ સીટ ઉપર મેઘરજના ભીખાજી દુધાજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, પરંતુ અગાઉ તેઓ ભીખાજી દુધાજી ડામોરના નામે સ્થાનિક ચૂંટણીઓ લડી ચૂક્યા છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ઠાકોર કે ડામોર જ્ઞાતિ સ્પષ્ટ કરવા અનસંજ મંચ ઊભું ન થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ બાબત ઉપર ભાજપ ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે 2018થી ગેજેટમાં સુધારો કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીના જમીનથી હું કાર્યકર્તા છું। હું બક્ષીપાન મોરચા અરવલ્લીનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું। અહેવાલ અજય ભાટિયા। બાબુસિંહ દીપસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હાલના તબક્કે લોકસભાના ઉમેદવાર જ્ઞાતિને લઈને સમાજમાં પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। ગત દિવસોમાં એમને ડામોર તરીકે ઇલેક્શન લડ્યા, એમનું ફેમિલી ડામોર લખાવે છે। ત્યારે અરવલ્લી ને સાબરકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજમાં આ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, જેના અનુસંધાને આજ રોજ હું બાબુસિંહ ચૌહાણ, મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબને આવેદન પાઠવી આ અંગેના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર જે જ્ઞાતિની અસમંજસતા છે એને લઈ અને તંત્ર અને સમાજ વચ્ચે પુરાવા રજૂ કરે એવી અમારી માંગ છે।